નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ વિડીયોમાં હું વાત કરીશ અમુક એવા ઇન્સ્ટિટ્યૂટ અને અમુક એવા શબ્દો વિશે કે જેને આપણે શોર્ટ ફોર્મમાં યુઝ કરતા હોઈએ છીએ, પણ તેનું જે ફૂલ ફોર્મ હોય છે, આખું નામ, તે આપણને ક્યારેક ખબર નથી હોતી અને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો ક્યારેક આપણને આઈડિયા નથી હોતો તો આપણો જવાબ ખોટો પડી શકે છે. તો આવા ફૂલ ફોર્મ તમને ખબર હોવી જ જોઈએ જો તમે ટાટ HS કે ટેટ 1, 2 વગેરેની તૈયારી કરતા હો. તો આ વિડીયોમાં આપણે ફૂલ ફોર્મ શીખવાના છીએ અને હું 20 એવા ફૂલ ફોર્મના જે શબ્દો છે તેવા લેવાની છું અને ફૂલ ફોર્મ તેના આપવાની છું. તો જો તમે નોટ અને પેન લઈને બેસો તો વધારે સારું અને તમે લખી શકો. તો સ્ટાર્ટ કરીએ આ વિડીયો. સૌથી પહેલું છે CRC. આપણને આ ઇઝી લાગે છે પણ ક્યારેક આપણે એક શબ્દમાં ભૂલ ખાઈ જઈએ છીએ. CRCનું ફૂલ ફોર્મ છે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર્સ. હું રિપીટ કરું છું, CRC ક્લસ્ટર રિસોર્સ સેન્ટર્સ. ઓકે. સેકન્ડ છે CRC કો, એટલે કે CRC CO. તો તેનું ફૂલ ફોર્મ છે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર્સ કોઓર્ડિનેટર. આઈ રિપીટ, ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર. ત્રીજું છે CRG, ક્લસ્ટર રિસોર્સ ગ્રુપ. ક્લસ્ટર રિસોર્સ ગ્રુપ. ઓકે, CRG ક્લસ્ટર રિસોર્સ ગ્રુપ. નેક્સ્ટ છે ડાયટ, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. આઈ રિપીટ, ડાયટ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. ઓકે. નેક્સ્ટ છે DPO, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસ. DPO ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસ. નેક્સ્ટ વન છે EE. તો તેનું ફૂલ ફોર્મ છે એલિમેન્ટરી એજ્યુકેશન. EE એલિમેન્ટરી એજ્યુકેશન. નેક્સ્ટ છે GOI, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. GOI ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ છે HM, હેડમાસ્ટર. HM હેડમાસ્ટર. નેક્સ્ટ છે IT, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આઈ રિપીટ, IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી. નેક્સ્ટ છે PS, પ્રાઇમરી સ્કૂલ. પ્રાઇમરી સ્કૂલ. PS એટલે પ્રાઇમરી સ્કૂલ. નેક્સ્ટ છે RTE, રાઇટ ટુ એજ્યુકેશન. RTE રાઇટ ટુ એજ્યુકેશન. નેક્સ્ટ છે SMC, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. SMC સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. નેક્સ્ટ છે TLM. TLMનું ફૂલ ફોર્મ થાય છે ટીચિંગ લર્નિંગ મટીરિયલ. આઈ રિપીટ, TLMનું ફૂલ ફોર્મ છે ટીચિંગ લર્નિંગ મટીરિયલ. નેક્સ્ટ છે UDIS. UDISનું ફૂલ ફોર્મ છે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. આઈ રિપીટ, UDISનું ફૂલ ફોર્મ છે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન, UDIS. નેક્સ્ટ વન છે NCTE. NCTEનું ફૂલ ફોર્મ છે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન. આઈ રિપીટ, NCTE નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન. નેક્સ્ટ છે MIS. MISનું ફૂલ ફોર્મ છે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. MIS મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. નેક્સ્ટ વન છે KGBV, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. KGBVનું ફૂલ ફોર્મ છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. નેક્સ્ટ વન છે MHRD. MHRDનું ફૂલ ફોર્મ છે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. MHRD મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. નેક્સ્ટ વન છે BRC. BRCનું ફૂલ ફોર્મ છે બ્લોક રિસોર્સ સેન્ટર્સ. BRC બ્લોક રિસોર્સ સેન્ટર. નેક્સ્ટ અને લાસ્ટ છે BRC કો. BRC કોનું ફૂલ ફોર્મ છે બ્લોક રિસોર્સ સેન્ટર્સ કોઓર્ડિનેટર્સ. આઈ રિપીટ, BRC કો બ્લોક રિસોર્સ સેન્ટર્સ કોઓર્ડિનેટર્સ. બ્લોક રિસોર્સ સેન્ટર્સ કોઓર્ડિનેટર.
ઓકે, તો આ હતા ટોટલ 20 એવા શબ્દો કે શોર્ટ ફોર્મ જેને આપણે શોર્ટ ફોર્મમાં યુઝ કરીએ છીએ, પણ ક્યારેક આપણને ફૂલ ફોર્મ તેનું ખબર નથી હોતી. એક શબ્દ પણ આગો પાછો થઈ જાય અથવા તો આપણને યાદ ના હોય, પ્રેક્ટિસ ના કરી હોય, તો એક્ઝામમાં એવા જે સિમિલર એટલે કે સરખા 4 ઓપ્શન આવે છે, તો તેમાંથી આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ અને ફ્રસ્ટ્રેટ થઈ મૂંઝાય અને આપણે ખોટો જવાબ ટીક કરીએ છીએ અને આપણા માર્ક કપાય છે. જે -25 છે તે આપણા માર્ક કપાઈ જાય છે. તો આ એક રોકડિયા માર્ક, મારા મત પ્રમાણે રોકડિયા માર્ક છે. અને તમારે આને યાદ રાખવા હોય તો જે આવા વિડીયો હોય છે તેને રિપીટમાં આવા વિડીયો જોવાના અને પછી વિડીયો બંધ કરી અને કોઈ પણ જાતનું મટીરિયલ સામે રાખ્યા વગર તમે તે ફૂલ ફોર્મ લખીને તૈયાર કરો અને પછી બંધ કરી અને જાતે બોલો. ઘણી બધી વાર પ્રેક્ટિસ કરો, ઘણી બધી વાર લખો કે આજે માનો કે TLMનું ટીચિંગ લર્નિંગ મટીરિયલ છે તો તે મને યાદ નથી રહેતું, તો હું 10 વાર તેને મોઢે લખીશ. અથવા તો MHRDનું છે, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ, તો તેને હું 10 કે 20 વાર લખીશ. તો આ એક રોકડિયો માર્ક મળે એવી શક્યતા છે. આઈ હોપ કે તમારી ટાટ HSS કે ટેટ 2ની તૈયારીઓ સારી રીતે ચાલતી હોય અને તમે ઘણી બધી મહેનત કરતા હોય છે. જો તમે ટાટ HSની તૈયારી કરતા હો તો મેં તેના 2-3 વિડીયો એવા બનાવ્યા છે કે તમે કઈ રીતે થોડાક સમયમાં, થોડાક દિવસોમાં સારી એવી તૈયારી કરી અને તેની પ્રિલિમિનરી એક્ઝામ તમે ક્રેક કરી શકો અને મુખ્ય પરીક્ષામાં તમે બેસી શકો. તો એના માટેની જે વિડીયોની લિંક છે હું તે મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ અથવા તો આઈ બટન પર તમને આ વિડીયોની લિંક જોવા મળશે. તો આવા જ અન્ય મારા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ડુ નોટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો વિથ ન્યૂ ટોપિક. નવા ટોપિક સાથે હું મળીશ. તમારા જો કોઈ સજેશન હોય કે આ ટોપિક પર વિડીયો બનાવો તે હું પ્રયત્ન કરીશ બનાવવાનો. તો ટેક કેર, પછી મળીશું. બાય.